વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 200મો દિવસ 19મી જુલાઈ 2025 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે. પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ધંધો છોડી દીધો. એક ચેપ્લિન જે પ્રભુ ઈસુને સ્વીકાર્યા વગર દવાખાનામાં ચેપ્લિન તરીકે સેવા આપતા હતા. બીમારની મુલાકાત કરે, પ્રાર્થના કરે, કાઉન્સેલિંગ કરે, બીમાર વ્યક્તિઓના સગાઓની સાથે પ્રભુનું વચન આપે, સંગત કરે અને કેટલાક સમય પછી આ ચેપ્લિન તરીકેની સેવા આ સેવકે મૂકી દીધી અને લોન્ડ્રીનો ધંધો શરૂ કર્યો. એ વિસ્તારમાં લોન્ડ્રીનું કાર્ય જ્યારે શરૂ કર્યું ત્યારે ઘણા બધા લોકોએ એ ભાઈને સહકાર આપ્યો. ઘણા બધા ગ્રાહકો બંધાયા અને સારી આવક આ ધંધામાં થતી હતી. આ ધંધામાં દરરોજ સારી બચત તેઓ કરી શકતા હતા. પરંતુ એક દિવસે પ્રભુના આત્માએ આ ભાઈની સાથે વાત કરી, આત્માની દોરવણી આપી અને ભાઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. અને પ્રભુ ઈસુને પ્રાર્થનામાં પ્રશ્ન કર્યો કે પ્રભુ, હવે હું શું કરું? હવે હું શું કરું? અને પ્રભુએ કહ્યું કે મારા રાજ્યની વૃદ્ધિને માટે તું તારા જીવનનો ઉપયોગ કર. રાજ્યની વૃદ્ધિને માટે. અને ભાઈ સારામાં સારી આવકવાળો ધંધો, લોન્ડ્રીનો ધંધો મૂકી દીધો. બાઇબલ અભ્યાસને માટે તેઓ 3 વર્ષ બાઇબલ અભ્યાસને માટે ગયા. છેલ્લા વર્ષમાં અભ્યાસ દરમિયાન વેકેશનનો સમય હતો અને એક જૂના મિત્ર મળ્યા. અને જૂના મિત્રએ તેમને પૂછ્યું કે તમે તો પહેલાં ચેપ્લિન તરીકે સેવા કરતા હતા, કેટલોક સમય પ્રભુની સેવા કરી, તમે એ સેવા મૂકી દીધી, ફરી તમે લોન્ડ્રીનો ધંધો કર્યો ને એમાં તો તમને સારી આવક થતી હતી, તો એ મૂકીને ફરી તમે બાઇબલ અભ્યાસને માટે બાઇબલ કોલેજમાં શા માટે ગયા? ત્યારે આ ભાઈએ જે જવાબ આપ્યો કે પહેલાં હું સેવા કરતો હતો ત્યારે ઈસુની ઓળખ વગર સેવા કરતો હતો. જેની સેવા કરતો હતો એની ઓળખ મારા જીવનમાં હતી નહીં અને માટે એ સેવા મેં મૂકી દીધી. લોન્ડ્રીનો ધંધો કરતો હતો અને સારામાં સારી આવક, ખૂબ જ સારો પૈસો મળતો હતો, ડોલર મળતા હતા. પરંતુ એમાં પ્રભુ ઈસુની ઓળખ થઈ અને પ્રભુને મેં પ્રશ્ન કર્યો કે હવે હું શું કરું? ત્યારે પ્રભુએ મને કહ્યું કે મારા રાજ્યની વૃદ્ધિને માટે તું તારું જીવન વાપર. અને એટલા માટે સારામાં સારો બિઝનેસ મેં છોડી દીધો, કારણ કે ઈશ્વરની ઓળખ થઈ. હવે ઈશ્વરની ઓળખ થઈ છે તો મને આનંદ છે. સારામાં સારી આવકવાળો ધંધો મૂકવામાં મને કોઈ પણ જાતનો ક્ષોભ નથી, કોઈ જાતનું દુઃખ નથી, કારણ કે મેં મારો આ ધંધો મૂકીને પ્રભુ ઈસુની સેવાને માટે તૈયાર થવાને માટે બાઇબલ કોલેજમાં ગયો છું. પહેલાં ઈસુને ઓળખ્યા વગર સેવા કરતો હતો અને હવે ઈસુને ઓળખીને સેવા કરીશ.
બીજો પિત્તર 1 અધ્યાય અને 2 કલમમાં પિત્તર લખે છે, દેવને ઓળખવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને શાંતિ મારા જીવનમાં પુષ્કળ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા વગરની સેવા એક પ્રવૃત્તિ જ ગણાય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા પછીની સેવા એ ફળ આપનારી સેવા, ઈસુના રાજ્યની વૃદ્ધિની સેવા. અને વાલા ભાઈઓ અને બહેનો, આપણે ઘણી બધી સેવા કરીએ છીએ. મંડળીમાં હોય કે મંડળીની બહાર હોય, સેવા કરીએ છીએ તો એ સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીને આપણે સેવા કરીએ છીએ. તો પ્રભુનું વચન યોહાનમાં પણ કહ્યું છે આપણને, મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. અને વાલા ભાઈઓ અને બહેનો, આ વચનનો આશીર્વાદ આપણ સર્વને પ્રભુ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસમાં પ્રભુ આજનું વચન, આજનું મનન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી બોલનારને સાંભળનારને તમે આપો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.